ફાઇનલી અત્યારે અમારા શાળાના લગ્નના રાસ ગરબા અત્યારે જો ને આપણો સંપૂર્ણ બ્લોગ આવશે આની અંદર. રાસ ગરબા આવશે, પછી પીઠીની રસમ, પછી આપણે સાંજે અને જાન, ત્રણે ત્રણ વસ્તુ આપણે એક જ પાર્ટની અંદર આવવાનું છે. તો ખૂબ જ મજા આવશે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ને અત્યારે શરૂ થઈ ગયું. ભલે પડે કેમ તો ફાઇનલી અત્યારે પીઠીની રસમ પૂરી થઈ ગઈ ને જો પાછો આપણે રાસ ગરબાનો સાંજે ગોતીડો હોય છે. તો અત્યારે જો રાસ ગરબાનું શરૂઆત થઈ ગઈ છે અત્યારે. ને જો અત્યારે આ છે મારા મામા ને ફૂલ મોજ હો ભાઈ. અત્યારે જો યુગભાઈ ને એના હતા ખૂબ મોજ કરે છે અત્યારે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ને ખૂબ જ મજા આવશે તમને લોકોને. ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયા જો ફદોડી કહેવાય કે શું કહેવાય, કમેન્ટ કરી નાખજો બધાએ. જો આવું કંઈક ફદોડી ફરે છે ને આપણે આવીએ છીએ ડાન્સ કરવા માટે. જો અત્યારે શરૂ થઈ ગયો છે રાસ ગરબા. અત્યારે આપણે કાલે જવાનું છે આપણે સમૂહ લગ્નની અંદર જાન લઈને. તો અત્યારે જો 2 થી 3 વાગ્યાનો સુધી આપણે ડીજેની અંદર ખૂબ મોજ કરવાની છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને જો અત્યારે આ છે મારો શાળો, મારો મોટો હાળો છે અત્યારે. ને અત્યારે નાના હાળાના લગ્ન છે તો ખૂબ મોજ કરવાની છે આપણે. અને જો અત્યારે બાકાઝીકી કરીએ છીએ અત્યારે. ને વાડીની અંદર જો ફૂલ મોજ હો ભાઈ. તો અત્યારે જો હજી નાગિન ડાન્સ બાકી છે. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો વિડીયોની અંદર. ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે સંપૂર્ણ બ્લોગની અંદર આવવાનો છે. તો હજી આપણે જાનનો પણ બ્લોગ બાકી છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બધાય. તો અત્યારે જો રાસ ગરબાનું શરૂ છે ને અત્યારે જો ડીજેના તાલે અત્યારે શરૂ થઈ ગયો છે ડાન્સ. તો ડાન્સની અંદર તો ખૂબ મજા આવવાની છે આપણને. ને આપણે તો અત્યારે કેમ કે ડાન્સ નથી કરતા, કેમ કે આપણે બ્લોગ બનાવીએ છીએ. તો ડાન્સ તો આપણે પછી કરીશું. અત્યારે બ્લોગ બનાવીએ છીએ ને હવે આવવાનું છે નાગિન ડાન્સ. તો અત્યારે નાગિન ડાન્સની તો ખૂબ જ મોજ આવે છે અત્યારે. તો જો અત્યારે નાગિન ડાન્સનો ફૂલ મોજ હો ભાઈ. તો જો અત્યારે લાઈક ને કમેન્ટ કરી દેજો કે આ નાગિન ડાન્સ કેવો લાગ્યો તમને લોકોને. તો નાગિન ડાન્સ ખૂબ મજા આવી હોય તો કમેન્ટમાં લખી નાખજો કેવો. ફૂલ મોજમાં હો ભાઈ. હવે આપણે બસ અહીંયા સુધી જ છે હવે. ને આપણે જવાનું છે હવે સવારે જાનમાં. તો મળીએ પાછા. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે આપણે જવાનું છે જાનમાં અને આવી ગયા છીએ અત્યારે જાનની અંદર. તો જો આ સમૂહ લગ્નની અંદર કંઈક આયોજન કરવામાં આવેલું છે. ડુંડાસ ગામની અંદર સમૂહ લગ્નનું આયોજન હતું. તો આપણે આવી ગયા છીએ સમૂહ લગ્નની અંદર અત્યારે. ને સમૂહ લગ્નની અંદર ઘણા બધા માંડવા છે. આપણે કંઈ જોયા નથી કેટલા માંડવા છે એમ. તો પછી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે સંપૂર્ણ બધા કેટલા માંડવા છે એમ જોવા જઈશું. ને અહીંયા કંઈક મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે. ને ખૂબ સરસ મજાનો કંઈક મેળો પણ છે. આપણે ઘણું બધું મેળાનું પણ આયોજન છે. કંઈક 10 વીઘાની અંદર કંઈક મેળાનું આયોજન કરવામાં આવેલું છે. તો આપણો પાર્ટ 2 આવશે મેળો. તો સબસ્ક્રાઈબ કરતા હતો બધાય. ખૂબ જ મજા આવશે તમને લોકોને જોવાની. ને અત્યારે જો ફેરા શરૂ થઈ ગયા છે. ને જો ફેરા આવી રીતનું કંઈક અલગ વિધિઓ હોય છે. ને આપણે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો મળીએ પાછા. તો ફાઇનલી હવે આપણે આવી જઈએ છીએ ઘરે. ને પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં. ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. પાર્ટ 2 ખૂબ જ મજા આવશે. મેળાનું આયોજન શું કરવામાં આવેલું છે ને કેવી રીતનું બધું અલગ વસ્તુઓ આવવાની છે.
તો મળીએ પાછા પાર્ટ 2 ની અંદર. બાય બાય.